વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પાઠ 14 વિવિધતામાં એકતા એ પાઠ ચલાવવા જઈ રહ્યા છે. હવે બાળ મિત્રો, વિવિધતામાં એકતા એટલે શું એ વાતની સમજ તમારે હોવી જરૂરી છે કે વિવિધતામાં એકતા એટલે શું. હવે તમને ખબર હશે કે આપણો ભારત દેશ એ અનેક રાજ્યોમાં વહેંચાયેલો છે. આ રાજ્યોની અંદર અલગ અલગ જાતિના લોકો વસવાટ કરે છે. આ અલગ અલગ જાતિના લોકો જે છે તેની ભાષા અલગ, તેનો પહેરવેશ અલગ, તેનો ખોરાક અલગ, તેના લોકગીતો અલગ, તેના લોકનૃત્યો અલગ. આ બધું જ અલગ અલગ હોવા છતાં પણ એ લોકો ભારતની અંદર એક સાથે સંપીને રહે છે, જેનો અર્થ થાય છે વિવિધતામાં એકતા. એટલે કે વિવિધ ભાષાના, વિવિધ જાતિના હોવા છતાં પણ એક થઈ અને એક દેશમાં રહેવું, એનું નામ વિવિધતામાં એકતા. જેમ તમને ઉદાહરણ પૂરું પાડીએ તો રાજસ્થાન છે, ત્યાં રાજસ્થાની લોકો રહે છે. તે લોકોનો પહેરવેશ જે છે, સ્ત્રીઓ એ ચણિયો હોય, બ્લાઉઝ હોય, પુરુષો જે છે એ ચોયણો, ત્યારબાદ માથે પાઘડી બાંધે, ઉપર તમે જોશો તો કેડિયા જેવું એવું અંગરખું પહેરતા હોય છે. તો આમ એ લોકોનો પહેરવેશ છે. જ્યારે જમવામાં આપણે જોઈએ એ લોકો તો દાલ બાટી છે, ચૂરમું છે, પછી મિષ્ટાનમાં જે વસ્તુ, એ બધી વસ્તુઓ જે છે, ત્યાંની ખાસિયત રબડી જે છે, તો આ બધી વસ્તુઓ એ લોકોની ખાણીપીણીમાં આવે છે. લોકનૃત્યમાં જોઈએ તો ઘૂમર જે છે એ લોકોનું લોકનૃત્ય કહેવાય. તો આ થઈ વાત રાજસ્થાનની. એવી જ રીતે આપણે આપણા ગુજરાતની વાત લઈએ તો ગુજરાતની અંદર સ્ત્રીઓ સાડી, ચણિયો અને બ્લાઉઝ પહેરે. પુરુષો જે છે એ ચોયણો, અંગરખું અને હવે તો નવા જમાના પ્રમાણે પેન્ટ શર્ટ ને એ બધું પણ પહેરતા થયા છે, જેને આપણે આધુનિક વસ્ત્રો તરીકે ઓળખીએ છીએ. તો આપણે ખાણીપીણીમાં ઊંધિયું, પૂરી, ખમણ, ઢોકળા, થેપલા આવા બધા આપણે ખોરાકમાં લેતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે કહીએ આપણું લોકનૃત્ય, તો કે જે જગ પ્રસિદ્ધ એવું રાસ ગરબા છે. તો આમ આપણી ભાષા એ કઈ છે? ગુજરાતી ભાષા. તો આ રીતે દરેક રાજ્યના લોકો જે છે એ અલગ અલગ હોવા છતાં પણ એક દેશમાં રહેવું, એનું જ નામ વિવિધતામાં એકતા એવું માનવામાં આવે છે. તો અહીંથી આપણે પાઠની શરૂઆત કરીએ તો કે વિવિધતાની સમજ. તો આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વની અનોખી ઓળખ ધરાવે છે. વિશ્વમાં તમે ગમે તે દેશ લઈ લો, પરંતુ ભારત જેવો પુરાતન અને સનાતન દેશ જેને કહેવામાં આવે તો એ છે આપણો ભારત દેશ. કોઈ દેશની સંસ્કૃતિ જે છે એ આપણા ભારત જેવી નથી, અને કોઈ દેશ જે છે એ એવો દેશ નથી કે જેની સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે મળતી આવતી હોય. આપણી સંસ્કૃતિ એ વિશ્વ સંસ્કૃતિ કરતાં તદ્દન જુદી સંસ્કૃતિ ધરાવે છે, જુદી ઓળખ, અનોખી એક છાપ છોડી જાય છે. તો ખોરાક, તહેવાર, રીત રિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ તે અંગે આપણે જોઈએ તો બાળમિત્રો, ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે એવી વિવિધતા દુનિયાના બીજો દેશોમાં ભાગ્યે જ જોવા મળતી હશે. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધીના દેશવાસીઓના રંગરૂપ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં આપણને ભિન્નતા જોવા મળે છે. હવે ધર્મની બાબતમાં લઈએ તો આપણા દેશની અંદર ભારત એક વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો, જેમ કે ભારતની અંદર વિવિધ ધર્મો, જેમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, ઝરથુસ્ટ્રી અને યહૂદી ધર્મ પાળતા લોકો પણ આપણને જોવા મળે છે. ધર્મોમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં
આવે છે. હવે ભાષાની બાબતમાં જોઈએ તો ભારતની અંદર આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી ભાષા બોલાય છે. ભારતમાં ભિન્નતા હોવા છતાં પણ દેશમાં એકતા અને આ દેશની એકતાને જાળવી રાખવા માટે વિવિધ ભાષાઓ એ મહત્ત્વ ધરાવે છે. ભારતની અંદર જેટલા લોકો એટલી ભાષાઓ બોલાય છે અને આ ભાષાઓ જે છે એ લોકોને એકબીજા સાથે જોડી રાખવામાં એને મદદરૂપ બને છે. ત્યારબાદ સંસ્કૃતિ આપણે કહીએ તો આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ અને રાજ્યમાં સંસ્કૃતિ વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. બરાબર, આપણે ખૂબ જ સરળતાથી આપણે તમે એમ કહો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે તમે જાઓ છો તો તમને તેમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. દરેક બાબતમાં મેં તમને પહેલાં જ વાત કરી એમ ખાણીપીણીથી માંડી રહેણી કરણીથી માંડી બધી જ વસ્તુઓમાં આપણને એમાં વિવિધતા જોવા મળે છે. એટલે કે તેમની સંસ્કૃતિમાં પણ આપણને ફેર જોવા મળે છે. એ લોકોનું ધર્મનું આચરણ કરવાની બાબતમાં દરેક વસ્તુમાં આપણને ખૂબ જ તફાવત જોવા મળે છે. અને આવો તફાવત હોવા છતાં પણ એ એકતામાં એ લોકો પોતાનો ફાળો આપે છે. એટલે કે એ પોતાની એકતા જાળવી રાખવામાં કઈ રીતે આપણને મદદરૂપ બને છે તો એના દર્શન માત્ર ને માત્ર આપણી ભારતીય સંસ્કૃતિમાં જ આપણને જોવા મળે છે. દિવાળી, હવે તહેવારોની જ્યારે વાત આવે છે તો તમે જોઈ શકો છો કે જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધીમાં એવા અનેક તહેવારો જેને કહીએ જેની અંદર આપણે કહીએ દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મહોરમ, બૌદ્ધ જયંતી, મહાવીર જયંતી, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે જે તહેવારો છે એ જુદા જુદા દેશોની અંદર જુદી જુદી રીતભાતથી જુદા જુદા ઉત્સાહથી ઉજવવામાં આવતા હોય છે. આ તો માત્ર થોડાક તહેવારોની ચર્ચા આપણે કરી, પરંતુ એવા કેટલાય તહેવારો છે કે જે આપણે વર્ષની શરૂઆતથી માંડી અને અંત સુધીમાં એક પછી એક જે તહેવાર આવે છે એ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આપણે ઉજવીએ છીએ. હવે બાળ મિત્રો, આપણે કહીએ કે તહેવારોનું મહત્ત્વ શું છે તો તહેવારો જે છે એ મનુષ્ય જીવનને એક ધારા જીવનમાંથી કંઈક નવીનતા આપે છે, કંઈક અનોખો, કંઈક અનેરો આનંદ આપનારા આ તહેવારો જે છે એ માણસના જીવનને કંઈક જુદી જ દિશા બતાવે છે, એના જીવનમાં આનંદ અને ઉત્સાહ ભરી દેતા હોય છે. હવે જો માત્ર તમારી જાણકારી માટે દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય કરવામાં કુશળતા ધરાવે છે. જેમાં રાસ ગરબા જે ગુજરાતનું ડાન્સ છે, ભાંગડા પંજાબ, કથક ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, ભરતનાટ્યમ તામિલનાડુ, બિહુ આસામ, ઓડિસી ઓડિયા અને ઘુમર રાજસ્થાન વગેરે અનેક નૃત્યો જે રસપૂર્વક આપણે અહીંયા કરવામાં આવે છે. ત્યારબાદ આપણે કહીએ કે વિવિધતાઓની સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતને કારણે પણ દેશ વિવિધતાવાળો બન્યો છે. હવે વિવિધતામાં એકતા કઈ રીતે તો કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં એક છે. સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ જેને કહેવામાં આવે તો એ છે આપણી ભારતીય સંસ્કૃતિ, જેને આપણા ભારતને જેમ આપણે કહીએ ને કે ઘરમાં કોઈ વડીલ હોય તો એ વડીલની સલાહથી ઘર બહુ સરસ રીતે આપણે કોઈ સલાહ સૂચન જોતા હોય તો આપણે ઘરના વડીલની મદદ લેતા હોય છે. એવી જ રીતે બધા જ દેશોની અંદર જો વડીલ દેશ હોય તો એ છે આપણો ભારત દેશ, જેને પ્રાચીનતમ દેશ ગણી લો, વૃદ્ધ દેશ ગણી લો, સનાતન દેશ તરીકે જેની ગણતરી કરી લો તો એ બધું જ જે છે એ કયો દેશ તો કે આપણો ભારત દેશ છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે, છતાં દેશવાસીઓમાં ભાવનાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તદાત્મ્યની લાગણીઓ સાથે એક સમાન ભાવે અનુભવતા હોય છે, જેને આપણે રાષ્ટ્રીય એકતા કહે છે. જો આપણે એમ કહીએ કે
સૌથી સરસમાં સરસ તમને ઉદાહરણ આપું તો આવા બધામાં કદાચ તમને સમજણ ઓછી પડતી હોય તો આપણે એક આપણી ટીવી સિરિયલ કે જેનું નામ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જેની અંદર તમે જોજો કે દરેક જાતિના લોકો જે છે એ કઈ રીતે એ ગોકુલધામ સોસાયટીની અંદર એ લોકો મળી અને એકબીજાના તહેવારો ઉજવે છે, એકબીજા સાથે સુખ દુઃખમાં એ લોકો પોતાનો સાથ આપી અને તે લોકો બધા જ પછી નાની ગેમ રમવી હોય કે મોટા તહેવારો ઉજવવા હોય કે એકબીજાના ઘરની અંદર કંઈક નાની એવી પ્રોબ્લેમ થઈ હોય તો એ પ્રોબ્લેમની અંદર પણ એ લોકો કઈ રીતે પોતે સાથ સહકાર આપે છે. એટલે કહેવાનો અર્થ એમ છે કે ગોકુલધામ સોસાયટી તો એ એકમાત્ર તમને ઉદાહરણ પૂરું પાડવા માટેનો એક રસ્તો છે. બાકી આપણો આખો ભારત દેશ પણ એ ગોકુલધામ સોસાયટી જેવો જ કહી શકીએ કે અનેક જાતિના લોકો રહેવા છતાં પણ દેશની અંદર એ લોકો કઈ રીતે હળી મળી અને રહે છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તો ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો એક રાષ્ટ્રના રૂપમાં જીવત રહેવું હોય તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આપણે 5મી સપ્ટેમ્બર જેને કહીએ શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ, જે હાલ હમણાં જ ગયો, તો બાળમિત્રો એ રાધાકૃષ્ણ સર્વપલ્લી જે છે એમના મત અનુસાર એમનું કહેવું એવું છે કે જો આપણને એક રાષ્ટ્રના રૂપમાં, આપણે માત્ર આપણા ઘરની અંદર એક સભ્યના રૂપમાં નહીં પરંતુ એક રાષ્ટ્રના રૂપમાં જો આપણે જીવિત રહેવું હોય તો આપણે રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રમાં એકતા હોવી એ ખૂબ જરૂરી છે. બાકી આપણે એમ કહીએ ગુજરાત મારું, મહારાષ્ટ્ર મારું, ઓલું બધા જ રાજ્યો જો પોતપોતાની રીતે અલગ અલગ રાજ્ય જે છે એને વિભાજિત કરી દે તો શું થાય? આપણે એક અખંડ ભારતની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. માટે આપણે બધાએ એક થઈ અને રાષ્ટ્રીય એકતા સ્થાપવી એ ખૂબ જ જરૂરી છે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે. વિવિધ જાતિ, ધર્મ, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત એ વૈવિધ્યતા ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વને એક કુટુંબ છે, એટલે કે આખું ભારત જે છે એ આપણું કુટુંબ છે એવી ભાવના જો દરેક વ્યક્તિના મનમાં નિરૂપણ થઈ જાય તો શું થાય કે આપણે જેમ આપણા ઘરના સભ્યો હોય એને કંઈ સુખ દુઃખ થાય તો આપણો જીવમાં કેવું થાય છે, એવી જ રીતે ભારત એ પણ એક આપણું કુટુંબ છે અને એ કુટુંબના કોઈ પણ રાજ્યમાં કોઈને પણ કંઈ થાય તો આપણે તરત એની મદદે દોડવું જોઈએ. આમ એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મ, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણે વિવિધતાઓનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે. બરાબર છે કે ભારતીય પ્રજા જે છે એને આપણી વિવિધતાઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવું એટલે શું? એને પોષણ આપવું. જેમ ઘરની અંદર નાનું બાળક હોય તો એ નાનું બાળક એમને મોટું નથી થઈ જતું, એને આપણે ખૂબ સાર સંભાળ લેવી પડે છે, એને ખૂબ જતનથી, ખૂબ લાડકોડથી આપણે એને ઉછેરીને મોટું કરવું પડતું હોય છે. એવી જ રીતે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું પણ જતન કરવું, એને બી લાડકોડ કરી અને એને પણ આપણે આપણા આવનારી પેઢી માટે એને સાચવી રાખવું અને સાચવ્યા બાદ એને સોંપવું. એટલે એને જો ન સાચવીએ તો એ નષ્ટ પામે, એટલે એને સાચવી અને બીજાના હાથમાં સોંપવું એ પણ એક ખૂબ જ ખરેખર અદ્વિતીય કાર્ય છે. હવે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે. દેશમાં અમીર, ગરીબ, છોકરા, છોકરી, સાક્ષર, નિરક્ષર, શહેરી, ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક, સામાજિક અને પછાત રહી જવા પામ્યા છે. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા છે. જો બાળમિત્રો આપણે એમ કહીએ આપણા સમાજની અંદર હજી પણ એટલા બધા દૂષણો
ભરેલા છે, જેમાં અમીર ગરીબ છે, છોકરા છોકરી છે. હજી આપણે એમ કહીએ કે ભાઈ જમાનો એટલો બધો આગળ વધી ગયો છે કે છોકરા છોકરીમાં ક્યાંય ફરક નથી, પરંતુ આપણે જ વચમાં રહી અને આપણે જ આપણા જ ઘરમાં જ જોઈ લઈએ કે ભાઈ હોય અને બેન હોય તો એ બંને માટેના નિયમો જે છે આપણા ઘરમાં જુદા હોય છે. કે ભાઈ ગમે એટલા વાગ્યા સુધી રખડી ખાય તો બી એને મમ્મી કાંઈ બોલે નહીં, પપ્પા કાંઈ, ટૂંકમાં ઘરમાં એને કશું કહેવામાં ના આવે. પરંતુ જો બેન જે છે એ 5 મિનિટ મોડી પડે તો એને અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે, ક્યાં ગઈ હતી, શું ગઈ હતી, કેમ મોડું થયું. એટલે કહેવાનો અર્થ એમ છે કે મોડા આવવું કે વહેલા એ પ્રશ્ન નથી, પરંતુ નિયમો જે છે એ છોકરા છોકરી માટેના અને દરેક જગ્યાએ કે ભાઈ છોકરી હોય એની માટેના નિયમો અલગ છે, જ્યારે છોકરો હોય એના માટેના અલગ નિયમો હોય છે. તો કહેવાનો અર્થ કે આ જે અસમાનતા જોવા મળે છે તો એવા અનેક બીજા દૂષણો જે છે જેને કારણે આ અસમાનતા ઉદ્ભવતી જાય છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. જેમ કે આપણે કહીએ કે આપણે 4 વર્ણો આવેલા છે, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બ્રાહ્મણ જે છે એ કર્મકાંડનું કરે, ક્ષત્રિય યુદ્ધનું કાર્ય કરે, વૈશ્ય વેપારનું કાર્ય, જ્યારે ક્ષુદ્ર જે છે એ સાફ સફાઈનું કાર્ય. તો આમ વર્ણો આધારિત કાર્ય વ્યવસ્થા વહેંચવામાં આવેલી હતી. આ ઉપરાંત આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત થઈ જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરતા હતા અને જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. પહેલાં કેવું હતું કે જે ભણેલા ગણેલા હોય, પૈસાદાર હોય એને માન આપવામાં આવતું, જ્યારે નીચલી જાતિના લોકોનું ખૂબ જ શોષણ થતું હતું. આમ સાક્ષર અને નિરક્ષરના પણ ભેદભાવ આપણા સમાજમાં ઉદ્ભવેલા જોવા મળ્યા. આપણો દેશ ગામડાનો બનેલો દેશ છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે, શહેરી લોકોનું પ્રમાણની તુલનામાં તે ઓછું છે. શહેરી અને જો અત્યારે પણ હાલ પણ આપણે કહીએ કે ગામડાની અંદર ભણતરનું પ્રમાણ ખૂબ ઓછું છે. શહેરી લોકો ભણવા બાબત ખૂબ જ જાગૃત થયા છે, જ્યારે ગામડાઓમાં આ બધી વસ્તુઓ જોવા મળતી નથી. હજુ પણ ત્યાં ભણતર બાબત લોકો એટલા બધા જાગૃત થયેલા જોવા મળતા નથી. એમાં ખાસ કરીને સ્ત્રી શિક્ષણ જેને કહીએ, છોકરીઓને ખૂબ ભણાવવામાં આવતી નથી. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે, શહેરી લોકોનું પ્રમાણની તુલનામાં તે ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાને કારણે આ ભેદભાવ ઊભા થયા છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી હતી. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તક અને સગવડો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ અને પાયાની સુવિધાઓ વગેરે વધારી શકાય છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે છે, પોતાની ભાષા બોલી શકે છે, પોતાના તહેવારો ઉજવી શકે છે. એ પ્રકારની સ્વતંત્રતાઓ મેળવવાને અને આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતની સંસદ ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવી છે. નોકરીમાં પણ આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે અલગ છાત્રાલય, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે, જેથી કરીને સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે. જો આપણે ભારતીય બંધારણ પ્રમાણે આપણા આવા બધા જે રીત રિવાજો, અંધશ્રદ્ધાઓ હતી એમાં અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે, જેને કારણે ગામડાઓની અંદર અનેક સુખ સગવડો, વીજળીથી માંડી, ભણવાથી માંડી અને દરેક જાતની કઈ સગવડો, ત્યાં પીવાના પાણીની સુવિધાઓ, ગ્રામ્ય સડકો જે છે, સ્ટ્રીટ લાઇટ છે, આ બધી સગવડો ત્યાં પૂરી પાડવામાં આવી છે. આમ છોકરા છોકરી અંગેના ભેદભાવ આપણા સમાજની અંદર આપણે ગમે એટલા સુધારિત થઈ જઈએ તો પણ હજુ પણ અમુક લોકો, સમાજના માત્ર 5% લોકો આ અંગે જાગૃત છે. હજુ પણ આપણા સમાજની અંદર એટલી બધી સંકુચિતતા એવી છોકરા છોકરીઓ બાબત રહેલી છે, જેને સુધારવી કે જેને નિવેડો લાવવો એ ખૂબ જ અઘરું કામ જેને કહીએ. તો એ કઈ રીતે? ભારત જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતા સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ અલગ રીતે થાય છે.
આજે પણ મોટા ભાગના કુટુંબોમાં મહિલા માત્ર ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે, બાળ ઉછેરનું કામ કરે. સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા નહીં. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા અને વિચાર વ્યવહારમાં વગેરેમાં છોકરીઓ સાથે થતા ભેદભાવ આપણને જોવા મળે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણમાં સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂંસાતા જાય છે. જો મેં કહ્યું એ રીતે કે હજુ પણ દીકરીના જન્મને ખૂબ ઓછા લોકો આવકારે છે. દીકરો જન્મે એટલે બહુ જ ખુશ થાય છે, જ્યારે દીકરી જન્મે એટલે મા બાપનું મોઢું પડી જતું હોય છે. ઘણી જગ્યાએ તો એવું પણ ભ્રૂણ હત્યા એટલે કે માતાના ગર્ભની અંદર જ્યારે ખબર પડે કે આમાં બાળક જે છે એ સ્ત્રી છે તો એને એના ગર્ભની અંદર જ મારી નાખવામાં આવે છે. તો આમ હજુ પણ આપણા સમાજને વિકસિત થવા માટે ખૂબ જ વિચારોનો વિકાસ થવો જરૂરી છે. તો બાળ મિત્રો, આપણે એમ કહીએ કે આ પાઠ અહીં આપણે પૂર્ણ કરીએ. તેનું સ્વાધ્યાય તમારે તમારી પાકી નોટમાં લખવાનું રહેશે. અસ્તુ.